સમાચારોમાં આપણે આગળ વાત કરીએ હવે સુરતની તો સુરતમાં મનીષ કુકરી ગેંગના આતંકનો અંત આવ્યો છે। જણાવી દઈએ કે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આતંક મચાવનાર મનીષ કુકરી ગેંગના 3 સભ્યોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને મધ્યપ્રદેશના પંચમઢીથી પકડાયેલા આરોપીઓમાં મનીષ મંડનકા ઉર્ફે મનીષ કુકરી, મિતેશ ગાબાણી અને ચિરાગ બોરડાનો સમાવેશ થાય છે અને આ ગેંગે 16 મેના રોજ સરથાણા વિસ્તારની એક હોટેલમાં અનિકેત નિમાવત, વિવેક ડોબરિયા, પાર્થ અને જે અન્ય લોકો છે તે લોકો પર હુમલો કરી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને જેના કારણે આ ગેંગ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, અપહરણ અને દમ ચડાવવા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। ત્યારે આપણે વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલા, પી.કે. સોઢા, એચ.એ. સિંઘા અને સબ ઇન્સ્પેક્ટર કે.એચ. પુવારાની આગેવાની હેઠળ 5 દિવસની અથાગ મહેનત બાદ આરોપીઓને ધરપકડ કરવામાં સફળતા મળી છે અને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના પંચમઢીથી ઝડપી પાડ્યા છે અને આરોપીઓ સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા અને જેના આધારે પોલીસે તેમનો પીછો કર્યો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ જે છે તે પોલીસથી બચવા માટે રોજ 500 થી 600 કિલોમીટરની મુસાફરી કરીને ઓમકારેશ્વર, ગોવા, હૈદરાબાદ, નાગપુર, સતારા અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફરતા હતા। ત્યારે આરોપીઓએ રાત્રે હાઈવે પરના ઢાબાઓમાં રોકાતા અને સવારે ફરી મુસાફરી શરૂ કરતા હતા। ત્યારે મનીષ કુકરી ગેંગનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે અને જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, અપહરણ અને દમ ચડાવવા જેવા ગંભીર ગુનાઓનો પણ સમાવેશ થાય છે અને આ ગેંગે અગાઉ પણ સુરતમાં અનેક ગુનાઓ આચર્યા હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવી રહ્યું છે। ત્યારે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે અને જેમાં જણાવી દઈએ કે જે અન્ય આરોપીઓની સંડોવણી અને ગેંગની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને પણ પર્દાફાશ થવાની શક્યતાઓ છે। ત્યારે સુરત પોલીસની આ કાર્યવાહીથી સરથાણા વિસ્તારમાં આતંકનો માહોલ ફેલાવનાર આ ગેંગનો અંત આવ્યો છે અને શહેરમાં શાંતિ જાળવવા માટે પોલીસની આ કામગીરીની સ્થાનિક જે લોકો છે તે લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે।